એક્ઝેક્ટલી કહેવા જ માગું છું કે વૃદ્ધાશ્રમમાં છે ને કોઈના મા બાપ નહીં પણ સાસુ સસરા જોઈએ છે. શું કામે? કેમ કે એ સાસુ સસરા ક્યારે એ મા બાપ બની નથી શકતા ને, સાસુ સસરા થઈને જ રહે છે ને, એટલે એ વૃદ્ધાશ્રમમાં છે. ન જોવા જોઈએ મારી દ્રષ્ટિએ. ભલે એ ગમે એ કરે પણ આપણે એના જેવું ન થવાય. પણ અમુક ટાઈમે પછી બધાની લિમિટ પૂરી થતી હોય ને, એટલે હોય એમ. હવે એક્ઝામ્પલ હું તમને દઉં કે ગમે એ મા બાપ હોય ને, હવે એના છોકરાથી કે છોકરીથી કંઈ પણ ભૂલ થઈ હોય, એના છોકરાથી ધંધામાં નુકસાની ગઈ હોય કે XYZ ગમે એ હોય, તો હેલા માયના કે ભાઈ ધંધામાં તો નુકસાની જાય આવે ચડતી પડતી એમ. પણ એ છોકરો શેર બજારનું કરી ગયો, રમી ગયો હોય કે પછી XYZ બીજી લતે ચડી ગયો હોય, ડ્રિંકના રવાડે ચડી ગયો હોય, તો એના મમ્મી પપ્પાને ખબર પડે, એના પેરેન્ટ્સને ખબર પડે તો એ સમજાવે કે બેટા હવે આ ન કરતા હો. અથવા તો એ શેર બજારમાં ઘણા રૂપિયા હારી ગયો હોય ને તો એના મમ્મી પપ્પા એને આશ્વાસન આપે કે ભલે જી થયું એ આપણે ગામડે જમીન છે અથવા તો અહીંયા મકાન છે, આ તે ગમે એ વેચીને આપણે કરી નાખશું, પણ તું કાંઈ અવળું પગલું ના ભરતો, આ તે બેહાડીને એને સમજાવે છે. બરાબર છે? અને સ્વાભાવિક છે ગમે એ મમ્મી પપ્પા હોય કરે જ, અને કરવું જોઈએ. અને કોઈ દીકરીથી ભૂલ થઈ હોય, લવ મેરેજ ક્યાંય કર્યા હોય અથવા તો ક્યાંય એને મેરેજ કરવા હોય તો એને સમજાવીને અથવા બીજે કરાવે અથવા ન્યા કરાવી દે. અમુક દીકરીના મા બાપ ન માને તો એ ત્યાં લવ મેરેજ કરીને એની ઘરે જતી રહે એવું હોય, તો એના મમ્મી પપ્પા એવું કહે છે કે અત્યારે તો આ વસીકરણ આવ્યું છે ને, એવું વસીકરણ કરી નાખ્યું હોય ને, આવું કરી નાખ્યું હોય ને, મારી છોકરી આવી હતી ને, આવું કરીને ને ઢાંકે. છોકરાઓને એવું કરે કે ભાઈ અમારા છોકરાઓને હે ને બીજા છોકરાએ રવાડે ચડાવ્યો હતો, બાકી અમારો છોકરો એવો નહોતો. આવું તમે ઢાંકો છો, બરાબર છે? પણ એ જ જગ્યાએ કોકની દીકરી તમારી ઘરે વહુ થઈને આવે છે ને, તો એની ભૂલ કેટલી હોય ખબર? કે રસોઈ આમ તેમ થઈ હોય, થોડીક મીઠું વધી ગયું હોય કે ઘટી ગયું, અથવા તો સ્વાદમાં બરોબર ન હોય. બધાથી હરખો સ્વાદ તો ન જ હોય ને, સ્વાદમાં બરોબર ન હોય અથવા તો કામમાં આમ તેમ થયું હોય, તો તમે એને તો કયો જ છો અને કેવુંય જોઈએ. પણ તમારો ઘરનો ઉંબરો જ્યાં પૂરો થાય ને, ત્યાંથી બીજો ઉંબરો ચાલુ થાય, ત્યાંથી વગોવો મંડો. એની બાપને ત્યાંથી એને માને ત્યાંથી કંઈ શીખીને જ નથી આવી. અમારા ઘરમાં તો હાલે એમ જ નથી, પણ આ તો હકાવીએ ને આમ છે ને તેમ છે ને, એટલું બોલો છો ને એ પાછી વાતું પાછી એની તમારા વહુની કાન સુધી પહોંચે. એટલું જ નહીં, હગાવાલા પાડોશી ઓળખીતા બધે એને એવી બદનામ કરી નાખો છો. બરાબર? શું કામે? તમારા છોકરા છોકરીઓને જે ભૂલમાં તમે સાથ આપો છો ને, એ તમારી વહુ તો એવી ભૂલ કરતી નથી, તોય હું કામ સાથ નથી દેતા? એટલે આ વૃદ્ધાશ્રમો ખોલ્યા છે. બરોબર છે? એટલે સાસુ સસરા વૃદ્ધાશ્રમમાં છે, કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. આગળ જે વર્તન અને વહુ હારે થાય છે ને, દીકરા દીકરીઓ હારે કરવા માંડો, બધાના મા બાપે વૃદ્ધાશ્રમમાં વયા જાય. ને હકીકત વૃદ્ધાશ્રમો ખોલવા જ ન જોઈએ. હું તો કહું ભલે એ માવતર છે, અમુકનો સ્વભાવ એવો હોય, બરોબર, આપણે જાતું કરી દેવાનું, અને અથવા તો ન પોહાય ને તો એને ભેગું નહીં રહેવાનું. બીજા છોકરા હોય હાચવે કે ગમે XYZ એનો નિર્ણય લેવાનો એમ. પણ વૃદ્ધાશ્રમ સુધી ન પહોંચવા જોઈએ મારી દ્રષ્ટિએ. પણ એમ કે પહોંચે છે ને, એ અમુક હોય. અને એનો છોકરો એમ કે એને બાઈ આવ્યો ને એટલે બાયડીનો થઈ ગયો, નહીં. અને તમે 20-20 વર્ષ 25-25 વર્ષના કર્યા, 22 વર્ષના કર્યા, ત્યાં સુધી તમે તમારી પરવરિશમાં એવી ખોટ રહી ગઈ, તો એ ઓલી 5 વર્ષમાં આવીને એનો થઈ ગયો. શું કામે થઈ ગયો? એ તમે ક્યારેય વિચાર્યું કે શું કામે થઈ ગયો? અમે એવડો મોટો કર્યો તો એ છોકરાએ અમારો સાઈડ નહીં, એની વહુનો પક્ષ શું કામે લીધો? એ કોઈ વિચાર કર્યું? કેમ કે એ છોકરાએ જોયું હોય, એની વહુ વારે અન્યાય થતો હોય ને, એ તમે ટક ટક કચાટી કરતા હોય ને, ત્યારે બોલી તો ન શકતો હોય પણ જોતો તો બધું હોય. બરોબર? અને પછી જ્યારે આ નિર્ણય લેવાય ને, ત્યારે એ છોકરો ન બોલી શકે. અને એ અમુક નિર્ણયો તો તમે તમારી જાતે જ કરો છો કે અમારી વહુ અમને
હેરાન કરે છે તો અમારે હવે છોકરાને બહુ ભેગું નથી રહેવું, અમે અમારી રીતે અમે વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ, આમ છે તેમ છે, તોય તમે બદનામ કરો છો. આટલું કરો છો છતાં જેદી વહુના હાથમાં તમારે આવવાનું થાય તેદી તમને વહુ થોડું ઘણું કરે, બરોબર કરે છે તો તમે સહન નથી કરી શકતા, અને પછી તોય બદનામી કરવા તમારા દીકરાની ને વહુની કરવા વૃદ્ધાશ્રમોમાં જાઓ છો. વૃદ્ધાશ્રમોમાં હકીકત એવા લોકો હોય કે જેને ભગવાને દીકરા દીકરી કે સંતાન નથી આપ્યા, એની પાછળ કોઈ નથી, તો એ લોકોનો હેરાન ના થાય ને એટલા માટે આ બધા વૃદ્ધાશ્રમો ખુલ્લા છે, બરોબર છે. એવા આગેવાનો એ ખોલ્યા છે વૃદ્ધાશ્રમ તો એટલા માટે ખોલ્યા છે. અથવા તો એને કોઈને સંતાનમાં એક દીકરી જ છે તો એ દીકરી એના સાસરે જોઈન્ટ ફેમિલીમાં રહેતી હોય કે એને કોઈ તકલીફ ન પડે ને એના માટેથી એ લોકો એના મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમોમાં રહે છે. રાખવા પડે જો કે દીકરી હોય તો, પણ એના જોઈન્ટ ફેમિલીમાં રહેતી અને સાસરે વહી ગઈ પછી એની પહેલી પ્રાયોરિટી એના સાસુ ને સસરા હોય છે, બરોબર છે. એ લોકોને ન પોસાય તો એના મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમમાં હોય છે. પણ હકીકત આ દીકરા હોય અને છતાં એના મમ્મી પપ્પા હેરાન થતા હોય ના હોય ને તો ક્યાંક ને ક્યાંક હું તો એવું કહું છું કે બે પક્ષને સામે બેસાડીને એકાબીજાની દલીલ સાંભળવાની, કે જ્યારથી એની ઘરની વહુ એ પરણીને આવી હોય ને એ ઘરમાં, ત્યારથી એના ઘરમાં જે એની અન્યાય થયો હોય કે ન થયો હોય, અને ન્યો થયો હોય ને એવા મમ્મી પપ્પા જે હેલ થતા હોય ને તો લીગલી એ વહુ ઉપર એક્શન એ લેવું જોઈએ. હું તો એમ કહું, વહુનો કંઈ એક ખાલી એવું નથી કહેતી કે આનો પક્ષ લઉં છું, પણ એ જ્યારથી એ પરણીને આવી હોય ને ત્યારથી એની અન્યાય થયો હોય આ તે બે પક્ષ બેની સામે બેહીને બે પક્ષની દલીલ સાંભળવાની. તો ક્યાંક ને ક્યાંક આ સમાજમાં, એક સમાજનું નથી કહેતી, હરેકમાં આ એક વહુ નામનું પાત્ર બદનામ થઈ ગયું છે ને એને ક્યાંક ને ક્યાંક અન્યાય મળશે. જો આવી દલીલો બધે સાંભળતા થઈ જાઓ ને તો ગઈઢા થઈ જાય, વૃદ્ધ થઈ જાય એટલે વૃદ્ધનો વાંક ન હોય એવું ન હોય. એને ક્યાંક ને ક્યાંક એ બધુંય ભજવીને બેઠા હોય ત્યારે એની વહુ ને એ બધા થોડાક, બાકી આ અત્યારના તો આપણે તો આ ભારત દેશ છે એટલા કંઈ હાવ તો નિર્દય કોઈ લોકો ન હોય, બરોબર. એટલે વૃદ્ધાશ્રમોમાં જાય છે ને તો એ અમુક એની મજબૂરીમાં જાય છે, અમુક એવું, પણ મોસ્ટ ઓફ વધારે ગવડિયા એના લખણે જાય છે કે દીકરાને વહુ હોવા છતાંય જે ત્યાં જાય છે ને એ અમુક તો હાવ એના લખણે જાય છે. એને લખણ ઝરકાવીને બેઠા હોય ને ચોખ્ખી ભાષામાં, ગુજરાતી ભાષામાં, એટલે એના વહુ નામના પાત્રને બદનામ કરે છે. કેમ કે એકની વહુ હારી ન હોય, બેની વહુ ન હારી હોય, ત્રણની, આખા દુનિયામાં કોઈની વહુ હારી જ ન હોય. લો હે, એ તો તમે વિચાર કરો. એટલે હું તો કહું ખરેખર છે ને જે અનાથ આશ્રમ ખુલ્લા હોય ને તો એ બરોબર છે કે અમુક લોકોની ભૂલના લીધે કે અમુક હોય એના લીધે બિચારા બાળકો હેરાન ન થાય ને રસ્તે રજડતા હતી, એના માટે બહુ પરફેક્ટ અનાથ આશ્રમ ખુલ્લા છે. પછી આશાબેન પટેલ છે એ નિરાધાર દીકરીઓને સાચવે છે એની મા બનીને, બરોબર છે. તો એ બરોબર છે. જલ્પાબેન પટેલ બહુ સરસ કામ કરે છે, એક અમરમાનો અવતાર કહેવાય ને તો એ એક બાઈ એવી છે કે લેડીઝ કે એ બહુ સરસ કામ કરે છે પ્રભુજીનું. આપણે તો જો એમ, હું અત્યારે એ જ કહું છું કે આપણે આ ગઈઢિયા થોડુંક કર્યું હોય ને આપણી માથે તોય આપણને આચવામાં આમ તેમ થાય છે, બરોબર છે. તો એને તો એ એક પ્રભુજી માણસ કે જે એને કાંઈ જ આ દુનિયાની ખબર નથી એને સાચવવા, એ સેલ્યુટ છે એ લેડીઝને, બરોબર છે. એવા આશ્રમો ખોલવા જોઈએ અને વૃદ્ધાશ્રમોય ખોલવા જોઈએ. હું એવું નથી કે આ ખુલ્લા છે એ ખરા, એ સાચું, એ સારી જ વાત છે કે કોઈ એવા મા બાપ હોય જેને સંતાનો નથી અથવા તો સંતાનોમાં દીકરી છે તો એ સાચવી શકે એમ નથી, તો એવા પણ દીકરા હોવા છતાંય જે વૃદ્ધાશ્રમમાં જાય છે એ થોડાક દીકરાઓની વાત છે. જી થયું હોય એ એનું બરોબર છે. તમને ન પોહાતું હોય તો એનાથી અલગ રહ્યો, એને ખાલી જમવાનું પહોંચાડી દો, એની બધી એને થોડીક વ્યવસ્થા કરી દો, પણ એટલીસ્ટ એને વૃદ્ધાશ્રમમાં મૂકવા તો ન જ આવે એમ, ભલે એ ગમે એવા છે. એણે જે કર્યું છે એ તમે ન કરો, એણે ભૂલ કરી છે એ તમે ન કરો, પણ અત્યારના ગવઢિયાને એ કહેવાનું છે કે તમે હવે શાંતિથી, અટાણ લગન તો જે કર્યું પણ હવે તો શાંતિથી બેહો, બરોબર છે.
તો મારી આમાં કોઈ ભૂલ હોય કે કાંઈ તમને સારું ન લાગ્યું હોય તો કમેન્ટ કરો અને વિડીયો આખો જોજો તો જ ખબર પડશે કે હું શું કહેવા માગું છું.